અમે તમારી પાસે આવ્યા સ્મૂથનિંગ કરાવવા ને તમે કેવાનું છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અમારી ચેનલ. તો આજે આપણે જવાનું છે હેરમાં કેરા સ્મૂથનિંગ કરાવવા. દુર્ગેશભાઈ રાતે જાગ્યા છે એટલે એ નહીં આવે, તો આપણે આજ બ્લોગ બનાવવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં છેલ્લે સુધી. આવી ગયા છે આપણે જીનલબેનના પાર્લરમાં, પણ પાર્લરનો રસ્તો બહુ ખરાબ છે. તો જીનલબેનને કહેવું પડશે કે પહેલાં છે ને આ બધું રિપેર કરાવો, પછી ક્લાયન્ટને બોલાવો, પછી આવી ઓફર રાખો. એમ આપણે પહોંચી ગયા છે. જો તો આ છે આપણા જીનલબેનનું પાર્લર. તો જોઈએ આપણે અંદર શું ચાલે છે. એક સેકન્ડ. હું જીનલબેન મજામાં? અમે તમારી પાસે આવ્યા સ્મૂથનિંગ કરાવવા ને તમે પોતે બેઠી ગયા સ્મૂથનિંગ કરાવવા. આવું ન હાલે. મારે તો કરાવવું પડે ને. મને રડવું આવે છે. હેર કાપી નાખા. આ જીનલનો વારો લેવાનો છે. બધાય જીનલને હેરથી. જીનલબેન કેટલા વાર સીધા થયા તમારા? બહુ બધા થઈ ગયા ને. વન સ્ટોપ. તમે તો ફ્લેક્સ મારવા માંડ્યા. અમારા એટલા નો થયા એટલે તમારા ખેંચી નાખવામાં આવશે. વાંધો નહીં. હા, એ 100% ગેરંટી છે. જો આપણે હવે ક્રીમ એપ્લાઇંગ થઈ ગઈ છે. હવે હેર વોશ કરવાના છે. તો ફાઇનલી હવે જીનલબેને કામ હાથ લીધું છે. આઈનિંગ સ્ટાર્ટ કર્યું છે. હરખું કરજો. અરે નહીતર જેવું તમે અમને કરી દેવો ને એવું જ અમે તમારું કરાવડાવશું. પેમેન્ટ બેક ટુ બેક. તમે શીખવાડો પેમેન્ટ એવું આવશે. પેમેન્ટ મારે લેવાનો છે. કાઉન્ટર ઉપર લાસ્ટમાં મારે બેઠવાનું છે. પછી છેલ્લે હું આવીશ. નહીં, એવું ન હાલે. હું પાર્લર બંધ કરીને વહી જાય. ડ્રોવર મારું જ છે. નહીં, એમાં એવું છે કે હા સાંભળ, જે કાઉન્ટર ઉપર બેઠા હોય આજે ઘરે જાય એટલે પૈસા લેતા જાય કે નહીં, એટલે હું લેતી હોત ને જાય તો ઉપાધિ કરીમાં ખાલી તારું ખોખું જ પડ્યું રહે ને. તમારું થેલો છે ને, તમે તમારો થેલો લેતા. તમે થેલો નથી લાવ્યા? હા, એ થેલો લઈને વયા જાજો. એક્સ્ટ્રા ભાર નો ઉપાડાય. વધી જાય પૈસાનો બહુ તાજો ભાર હોય. તો થઈ ગઈ છે સેકન્ડ ક્રીમ એપ્લિકેશન. જીનલબેન ને નહોતી કરવાની તો બેઠી ગયા છે લગાડીને. ભાઈ તમારે નહોતું કરવાનું આ બધું આજ. તમે કરાવી લો, હું એમને થારી લાગુ. મેં શું કેવું છે પેલા હું કરું પછી તમારે કરવાનું. તમને જોઈને આવો કરાવવા. બહુ વધુડીની છે. મારે કરેલું હોય તો તમે કરાવો અને કરાવો. હે ને તો પછી પાછી ઓલે રીલ માં બહુ ફ્લેક્સ મારે એટલે અમારે આવવું પડે જોઈ જોઈને. હે ને ખાવા. હું કહું જીનલબેન? આ પનીર છે, પનીર. હે ને અમને નહોતી ખબર પડે પડતે. સારું થયું કીધું તો અમને ખબર. આ કોબી છે. કોબી છે. કોબીઝ. કોબીઝ. ખાઈ લીધું હોય તો ઉભા થઈ જાવ ને જીનલબેન. નહીં હજી જો જીનલબેન નું શરીર ઓછું છે પણ ખાય બહુ. આ બધા બોલાવો ને ઓર્ડર માં તો એક્સ્ટ્રા જમવાનું બનાવી રાખજો. બે માણસનું બનાવવાનું. તો એક થાય. એક ટાઈમ જમશે ને એક ભેગું પેક કરી લેતા. બધી બાજુ ભેગું જ કરી લેવાનું છે જીનલબેન ને. રેડી ને? જો બહુ મસ્ત ના ચોલી છે. કોઈને રેન્ટ ઉપર જોતા હોય તો અહીંયા આવી જજો. જીનલબેન તમારું એડ્રેસ બોલો તો. જીનલ બ્યુટી કેરન બ્યુટી ઢોકળમાં. ક્યાં છે? આટલું જ છે અમારે. કઈ ગલીમાં, ક્યાં શેરીમાં, મેઇન રોડ કઈ નહીં. બસ સ્ટેન્ડની બાજુમાં. ગોઈતા કરો ઢોકળામાં આવીને એમ કહેવાનું છે. આવી સીધો કોન્ટેક્ટ કરવાનો. આવીને ફોન કરજો.
નંબર સ્ક્રીન ઉપર મેન્શન કરી દઈશ, તો લઈ લેજો બધા નંબર. પ્રિયાબેન બોલો તો, આપણે ચટાકા પટાકા ખાઈ તો હું ફાયદા થાય, બોલો તો. જો માણસો અત્યારે સગાઈ કરી કરીને રિંગ પહેરે છે, અને અમારી પ્રિયાબેન પોપ રિંગ પહેરીને ખાય છે વગર સગાઈ. સગાઈમાં કોઈ પોપ રિંગ થોડા આપશે કા ભાઈ? ઘરવાળો કેમેરાથી નથી મોકલતો ને તે હું અહીંથી પોપરિંગ ની પહેરી લઉં. હે ને? હા, આ રીલ બધા એટલી શેર કરશો કે કેનેડા પહોંચી જાય. ઘરવાળાને પોગવી દોઈ આપી. ઈ સોનાની નથી મોકલા મારી. કેમ કે પોપરી આવી ડાયમંડ ની. એને કહેજો મોકલાવે તો એટલી જાડી જ મોકલાવજો સોનાની. એમ તો અમે પોપરિંગ શું કામ પહેરી કે ભાઈ? એક વાર તો જો હાવ એમ કરો છો. એ આગી રે પ્રિયાબેને ચશ્મા પહેર્યા ને લાગે છે 1 નંબર, એટલે મારે આવવું પડ્યું. પ્રિયાબેન બોલો તો, આ ચશ્મા પહેરીને ફિલિંગ કેવી આવે છે તમને? 1 નંબર ને. હા એમ. આજે આ બ્લોગ જોવાનું ભૂલતા ને તમે બધા પાછા. ચેનલ અરે ખાસ કરીને આ બ્લોગ જોશો બધા, બહુ મજા આવશે. પ્રિયાબેન કેમ બાકી ચશ્મા પહેરીને લાગે છે? અરે તમે ગમે એવા કેરેટિન સ્મૂથનિંગ કરાવો. તમે બધા કમેન્ટમાં કહેજો, આપણે જીનલબેન છે ને એકદમ બાકી ડોલ જેવા. એ પાછા જે નવી ડોલ નીકળી છે લબુબુ જેવા લાગે. સ્પેશિયલ માણસો 1 લાખ રૂપિયા દઈને મંગાવે છે, ને તમને પાર્લરે આવશો ને તો એમને ફ્રીમાં જોવા મળશે આ લબુબુ ડોલ. કેવું મળ્યું છે? એવું જો આજ આપણે જીનલબેન પાર્લર વાળાને પંટીમાંથી ફરારી બનાવી દીધી છે પ્રિયાબેને. હું બધાને પંટીમાંથી ફરારી બનાવું ને આજ બોલે પ્રિયાએ પંટીમાંથી ફરારી બનાવી. ક્યારેક તમારી વાર હોય ને, ક્યારેક મારો આવે. પ્રિયાબેન ખી ઓછું કરો, પાછળથી લબુબુ ટીંગાણી હોય એવું લાગે છે. જો આશાબેન છે પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ, તો આશાબેન ઓબ્ઝર્વેશન થઈ ગયું હોય તો કેવું કેવું કામકાજ છે? મસ્ત થયું ને? તો હવે મારું કઈક કરો હાલો. તમે શું કહો બેઠા? આ પગ નીચે જો, પેલા અમને બેઠવા જો, પ્લસ બ્લોગ બનશે. હવે બોલો. આરામ નથી ફરમાવવાનો આપણે. મારા હેર થઈ ગયા છે એક્ચ્યુઅલી સ્ટ્રેટ થઈ ગયા છે. ઓહો, હજુ ફાઇનલ ટચઅપ બાકી છે. હે ને? હજી તમે રિઝલ્ટ જોશો તો ચોકી જશો કે તો આખું બંધ થઈ જાય. હે ને મારા કલે જાવ કે તો એને મારા કલે છે. ચલો ગાઈસ, તો હવે ડ્રાઇંગ પછી સ્ટેટ કરે છે. શું કરો તમે બધા? હા યાર હરખું કરજો. તો ન મજા આવે. જો આ પાર્લર વાળા એમ કહે છે કે કુતરાની પુતરી વાકી હોય ને એ અમે સીધી કરી, તો આ લોકો માટે ઓલું જે ખડમાં આપણે ગુજરાતી લોકો કહે ને કે ખડમાં કુતરા છે, એ કુતરાનું તેલ ગરમ કરવામાં આવશે અલગથી. નર્કમાં ટેકા નહીં મળે. નહીં કુતરાનું તેલ માં તમને પણ કાચીડાના તેલમાં તળીને આવશે.
અચ્છા ફાઇનલ હેર નું નીચે નીચે નહીં ઉતરવું. કેરાસનું છું એ બાજુ. કઈ ખબર જ નથી. નીચે નીચે આવતું નહીં ઉતરતા. તો કેરા સ્મૂથનિંગ થઈ ગયું છે ને રોનકભાઈ આવી ગયા છે આપણે લેવા. રોનકભાઈ મારા વાળ કેવા લાગે છે જરાક રિવ્યુ આપો. હા શું બોલો જરીક હા શું બોલો એમ કરો અહીંયા ઉભા ઉભા ભેગું થઈ જાય. પાર્લરમાં કોઈ આવવું નહીં. શું કરવું ને આ પાર્લરમાં? પાર્લરમાં કોઈ આવવું નહીં. ઓકે ડન. હેલો ગાઈઝ, તો તમે જોયું છે આજે આપણે આવ્યા હતા કેરા સ્મૂથનિંગ કરાવવા જીનલબેન ના પાર્લરમાં. તો આપણા હેર આવી ગયા છે મસ્ત ના રિઝલ્ટ બી મસ્ત છે. તમારે બધાને કરાવવું હોય સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ તો આવી જજો જીનુબેન ના બ્યુટી કેરમાં. મસ્ત સ્ટ્રેટિંગ થઈ જશે. હું રેટ તમને સ્ક્રીન પર મેન્શન કરી દઈશ, ચેક કરી લેજો. ભાઈ કાલ રાતે આપણે કર્યું તો પ્રોગ્રામ ને હું થઈ ગયું હતું મોડું. તો આજનો બ્લોગ તો તમે જોયો જ છે કે આપણે આરતી બેન બનાવ્યો. એ ભાઈ એક ખોટું નહીં, કોઈનો પર્સનલ ફોન ઈ સૂતા હોય, પાસવર્ડ ખબર હોય એટલે એને પૂછ્યા વગર લઈ જાવો અને બ્લોગ બનાવો હોય કેટલું વ્યાજબી છે તમે કમેન્ટમાં લખજો. આ બેન હું સૂતો હતો અને મારો ફોન ચાર્જિંગ માંથી ઉપાડીને લઈ ગયા, મને ખબર નથી હું સૂતો હતો. ડેઈલી બ્લોગ આવે છે ને YouTube માં, તો પણ ડેઈલી બ્લોગ આવે એ વાત બરોબર છે, પણ યાર કઈક પર્સનલ વસ્તુ કઈક સમજો યાર તમે. આપણા ગુજરાતી ફેમિલીમાં કાંઈ વસ્તુ પર્સનલ ન હોય. યાર શું કરવું હવે? કાંઈ નહીં, હાલો આપણું કામ આજ આરતીબેન કરી નાખ્યું છે, બ્લોગ બનાવી નાખ્યો અને બ્લોગ પણ સારો બન્યો છે, તમે જોયો છે. હેલો ગાઈસ, તો હવે આપણે જવાનું છે એક મારા ભાઈબંધ પાસે. એનો કોલ આવ્યો કે ભાઈ તું જે ઓનલાઈન જે કામ કરે છે એમાં મારે જોઈન થવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ ભાઈ હું આવું તને જોઈન કરી દઉં. ભાઈ કરવું પડે બધુંય. હાવ દાડીઓ કરે દી ન જાય દેવાતભાઈ ખવડ કે એમ. હાથ પગ કામે અહીંયા પેટ ભરાય, શોખ પૂરા કરવા માટે છે ને આને કામે લગાડવું પડે. અને અત્યારે ભાઈ ડિજિટલ જમાનો છે, ઓનલાઈન વર્ક કરીને તમે ઘરે બેઠા વિચારી ન કહો એટલે પણ પૈસા કમાઈ શકો. કાંઈ વાંધો નહીં, હાલો તો જાય મારા ભાઈબંધને હું જોઈન કરી આવું જેમાં આપણે ઓનલાઈન વર્ક કરી છે. જો તમારે જાણવું હોય કે હું ઓનલાઈન વર્ક કરું છું તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, મેસેજ કરજો, બધી ડિટેલ આપી. તો એ ભાઈ આપણે વાગી ગયા છે 11:12 જેવું. આપણે આવતા રહ્યા છે ઘેરે. આપણે જો કે મારા ભાઈબંધને બધું જે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ છે એનું બધું સમજાવી દીધું અને 100% જેન્યુઅન RBI એપ્રુવલ વાળું છે એટલે રિસ્ક નથી. કાંઈ વાંધો નહીં, હાલો ગાઈસ. તો હવે અહીં કરીએ આપણો બ્લોગ પૂરો. તો અમારા આવા જ વિડીયો અને બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.